નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। વેતરની વાત કરીએ તો બીજું વેતર છે 6-7 દિવસની કાચી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે તેવું માલિકનું કહેવું છે। 7-8 દિવસની કાચી છે તો તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈપણ જાતનું ફોલ્ટ નથી। આ અચળ અને બધી જવાબદારીથી આપવાની છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને ઘાટે પણ સારી છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। 6-7 દિવસની વાર છે આવવામાં। કિંમતની વાત કરીએ તો 95,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકે ભેંસ જોવા ક્યાં મળે તો અકાળા ગામ છે, તાલુકો માળિયાહાટીના, જિલ્લો જુનાગઢમાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। ભેંસના વેતરની વાત કરીએ તો 6ઠ્ઠા વેતરમાં છે એવું માલિકનું કહેવું છે। 1 મહિનાથી વ્યાણેલી છે। સાંજ અને સવારમાં 7.5 લીટર દૂધ કરે છે। આખા દિવસનું એટલું દૂધ છે 7.5 લીટર, સવાર સાંજનું બંનેનું। ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। આ અચળ અને બધી જવાબદારીથી આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈપણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 70,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકે ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આસોટા મોટા કલ્યાણપુર તાલુકો અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। જાફરાબાદી ભેંસ છે, કોઈપણ જાતનો ફોલ્ટ નથી। 6-6.5 લીટર દૂધ કરે છે અને પારું માથે દોવા દે છે એવું માલિકનું કહેવું છે। ફૂલ જવાબદારીથી આપવાની છે અને કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ઘાટે પણ જાફરાબાદી ભેંસ છે, 8 ગજે પણ પૂરી ભેંસ છે તે તમને વિડીયોમાં હું બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 1 લાખ રૂપિયા કિંમત રાખેલ છે। માલિકે ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ધોરાજી ગામ છે, રાજકોટ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે તો તમે વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। પહેલું વેતર વ્યાણી છે, 12 દિવસ થયા છે વ્યાણી, તેને નીચે પાડી છે। દૂધની વાત કરીએ 6 લીટર હાજરમાં દૂધ આવે છે। માલિકનું એવું કેવું છે કે 3-4 ટાઈમ દોરાવી લેવાની છૂટ। ફૂલ જવાબદારી વાળી ભેંસ છે, પહેલું જ વેતર છે। કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકે ભેંસ જોવા ક્યાં મળે તો ભંડુરી ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં, જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। ખડેલી દેવાની છે, બીજું વેતર છે, સાવ સોજી છે, 3-4 દિવસમાં વ્યાસે એવું માલિકનું કેવું છે। લંબાઈ ઊંચાઈની વાત કરીએ તો 8 ગજે પણ પૂરી છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે। ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી। બીજું વેતર વ્યાસે તે તમને વિડીયોના માધ્યમથી ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બરુલા ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। જાફરાબાદી ભેંસ વેચવાની છે, 1 મહિનાની વ્યાણેલી છે, 6 લીટર દૂધ છે અને વેતરની વાત કરીએ તો ત્રીજું વેતર વ્યાણી એવું માલિકનું કેવું છે। ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈપણ બીજો જાતનો ફોલ્ટ નથી। આ અચળ ને બધીની જવાબદારીથી આપવાની છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, 8 ગજે પણ સારી છે અને ઘાટમાં જાફરાબાદી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 95,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકે ભેંસ જોવા ક્યાં મળે તો અંબાલિયા ગામ છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ આપવાની છે ભાઈ, 10 દિવસની વ્યાણેલી છે। દૂધની વાત કરીએ તો 3 લીટર દૂધ છે, સાવ સોજી છે, નીચે પાડો છે એવું માલિકનું કેવું છે। ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈપણ જાતનો બીજો ફોલ્ટ નથી। આ પણ જાફરાબાદી ખડેલું જ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। પહેલું વેતર વ્યાણેલ જ છે, 10 દિવસ થયા છે વ્યાણી તેના તે તમે જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 68,000 રૂપિયા કિંમત રાખેલ છે। માલિકે ભેંસ જોવા ક્યાં મળે તો ચોટીલી વીડી ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે।
માલિકના નંબર પણ આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। પેલ વેતરી ખડેલી જ છે, 2 મહિનાની વ્યાણેલી છે અને 4 લીટર દૂધ આપે છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પોરબંદરની નસલ ભેંસ છે, બની નસલની ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કોઈ બીજો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, ઘાટે પણ સારી છે, હાટ ગજે પણ સારી છે, કોઈ બીજો ફોલ્ટ નથી। દૂધ 4 લીટર દૂધ આપે છે। કિંમતની વાત કરીએ તો 65,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકીએ। ભેંસ જોવા ક્યાં મળે તો કોલીખડા ગામ છે અને પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। 20 દિવસની વ્યાણેલી છે, નીચે પાડી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ત્રીજું વેતર છે, તે વ્યાણી છે। ત્રીજું વેતર 4.5 થી 5 લીટર દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે। ફૂલ જવાબદારીથી આપવાની છે અને બીજો કોઈ પણ ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને હાટ ગજે પણ સારી છે। તાજી વ્યાણેલી જ છે, 20 દિવસ જ થયા છે। ભેંસ જોવા ક્યાં મળે તો વાસાવડ ગામ છે, સૂત્રાપાડા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો માલિકનો। ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। ભેંસ વેચવાની છે, ત્રીજું વેતર આઈગલ છે, 1 મહિનાની વ્યાણેલી છે, 5.5 લીટર દૂધ કરે છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી હું બતાવી શકું છું। ભેંસ પણ સારી છે, ઊંચાઈ લંબાઈ પણ સારી છે, હાટ ગજુ પણ સારી છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 65,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકીએ। માલિકના નંબર પણ આપેલ છે। ભેંસ જોવા ક્યાં મળે તો બળેજ ગામ છે, પોરબંદર જિલ્લો છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું તો ભૂલતા